હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌપ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે આપણે 11 કોમર્સના આંકડાશાસ્ત્ર વિશેનું સોલ્યુશન લઈએ છીએ. અત્યાર સુધીમાં વિભાગ એ, બી, સી અપાઈ ગયા છે, તેમજ વિભાગ ઈનું સોલ્યુશન અપાઈ ગયું છે અને વિભાગ ડીની અંદર પહેલાં 2 પ્રકરણો, બીજા અને ત્રીજાના સોલ્યુશનો આની પહેલાં અપાઈ ગયા છે. અને આજના વિડીયોમાં પ્રકરણ 6 અને પ્રકરણ 7 આ બંનેના સોલ્યુશન આપવાના છે. તો આપણે પ્રશ્નોની વાત કરીએ તો પ્રકરણ 6ની અંદર આ રીતે 10 દાખલા છે અને 10 દાખલાના જવાબો આમાં અપાયેલા છે. તો તમે ખાસ આ બધા દાખલા સમજજો અને પાકી બુકમાં લખજો. જો દાખલા પહેલો, સદામ શબ્દની ગોઠવણી કરવાની છે. તો કુલ અક્ષરો ગણીએ તો 6 અક્ષરો છે, એટલે n બરાબર 6. હવે તેમાં એ અક્ષર 2 વખત આવે છે, એટલે કે p બરાબર 2, અને ડી અક્ષર પણ 2 વખત આવે છે, તો q બરાબર 2. કુલ શબ્દની ગોઠવણી લઈએ તો n ફેક્ટોરિયલ છેદમાં p ફેક્ટોરિયલ ગુણ્યા q ફેક્ટોરિયલ. હવે n એટલે કે 6 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ ગુણાકાર કરીએ, સાદુરૂપ આપીએ તો 180 આવશે. તો કુલ શબ્દ બનશે 180. હવે ડિક્શનરી મુજબ સદામનો ક્રમ, તો આ સદામ અક્ષરને મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવીએ તો 2 એ આવે, પછી 2 વખત ડી આવે, પછી એમ અને એસ. હવે તેમાં કેટલામો ક્રમ બને એ આપણે જોઈએ તો એ પ્રથમ સ્થાને હોય તેવા શબ્દો. હવે એને પ્રથમ સ્થાને લઈએ તો એ પછી બાકી 5 અક્ષરો વધે છે, તો 5 ફેક્ટોરિયલ આવશે ઉપર, અને તેમાં ડી 2 વખત આવે છે, તો છેદમાં 2 ફેક્ટોરિયલ આવશે. તો ગણતરી કરીએ તો 60 આવશે. હવે ડી પહેલાં લઈએ, કે કકાવારી પ્રમાણે એક અક્ષર લેતા જઈએ તો ડી પ્રથમ સ્થાને હોય તેવા શબ્દો. હવે ડીને પહેલાં લઈએ તો તેના પછી પણ 5 શબ્દો બાકી રહે, તો તેમાં પણ એ 2 વખત આવશે, તો 120 છેદમાં 2 તો 60. હવે એમ પ્રથમ સ્થાને હોય તેવા શબ્દો, તો એમને પણ પહેલાં લઈએ તો 5 ફેક્ટોરિયલ આવશે ઉપર, કેમ કે 5 શબ્દો વધે. પણ એમ પહેલાં આવે તો એ 2 વખત આવશે અને ડી 2 વખત આવશે, તો 2 ફેક્ટોરિયલ પાછા ગુણ્યા 2 ફેક્ટોરિયલ છેદમાં 4, 120 ભાગ્યા 4 તો 30 આવશે. હવે એસ પ્રથમ સ્થાને લઈએ તો સદામ નામનો પહેલો અક્ષર એસ આવી ગયો, તો આપણે આગળ વધવાનું હોય, તો એસ પછી કકાવારી પ્રમાણે એ આવે, તો એને બીજા સ્થાને લઈએ, બરાબર. ત્યારબાદ પાછો એ લઈએ ત્રીજા સ્થાને, તો તેવા શબ્દો, તો જે બાકીના જે શબ્દ વધે છે તેમાં ડી 2 વખત આવશે. આમ 3 શબ્દ વધશે, એમાં ડી 2 વખત આવશે, તો 3 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ તો 3 આવશે. હવે એસ પ્રથમ, એ બીજા સ્થાને લઈએ, અને હવે ડીને આપણે ત્રીજા સ્થાને લઈએ, તો બાકી જે વધશે 3 અક્ષરો, તેમાં એ ચોથા સ્થાને હોય તેવા શબ્દો, તો એ 2 ફેક્ટોરિયલ થશે, તો એમાં 2 આવશે. ત્યારબાદ સદામ નામનો શબ્દ પોતે, તે એક ક્રમ ગણાય. તો આ રીતે ટોટલ કરીએ ઉપરથી 60 60 વત્તા 30, 3 2 1, 156 આવશે. 8 વિદ્યાર્થીઓને એક હારમાં ગોઠવવાના છે, તો n બરાબર 8. ગોઠવવાના કુલ પ્રકાર 8 ફેક્ટોરિયલ આવશે 40,320. હવે 2 નિર્દેશિત વિદ્યાર્થીઓ સાથે આવે તો 2 વિદ્યાર્થીઓ સાથે લઈએ તો એને એક એકમ ગણાય. તો 6 વિદ્યાર્થી હતા, તેમાં 2 છે એ 1 ગણીએ તો ટોટલ 7 થાય. તો બંને વિદ્યાર્થી સાથે હોય તેવી ગોઠવણીના પ્રકારો: 7 વિદ્યાર્થીની ગોઠવણી ગુણ્યા જે સાથે રહેલા વિદ્યાર્થી છે એ પણ પોતાનું સ્થાન અરસપરસ બદલાવે, તો 7 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ, તો 7 ફેક્ટોરિયલના થશે 5040 ગુણ્યા 2 ફેક્ટોરિયલના થશે 2, જવાબ આવશે 10,080. પછી 2 નિર્દેશિત વિદ્યાર્થીઓ સાથે ન આવે તેવી ગોઠવણીઓ, તો કુલ વિદ્યાર્થી n બરાબર 8 અને 8 ફેક્ટોરિયલ
તો 40,320. દાખલા નંબર 3. એક ભરવાડ પાસે 5 ઘેટા અને 2 બકરા છે. ઘેટા 5, બકરા 2, કુલ n બરાબર 7. હવે કુલ ગોઠવણી 7 ફેક્ટોરિયલ. 7 ફેક્ટોરિયલના આવશે 5040. હવે 2 બકરા સાથે આવે તેવી ગોઠવણી. તો 5 ઘેટા અને બંને બકરાને 1 ગણીએ તો કુલ 6 થશે પશુ. અને બંને બકરાની અરસપરસ ગોઠવણી. તો 6 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ 720 ગુણ્યા 2 1440. હવે બંને બકરા સાથે ન આવે તેવી ગોઠવણી. તો કુલ ગોઠવણી માઇનસ બંને બકરાની ગોઠવણી. તો 50,40 માઇનસ 1440 તો 3600 આવશે. દાખલો 4. રાહુલ શબ્દની કુલ ગોઠવણી અને ડિક્શનરી ક્રમ. રાહુલ શબ્દમાં કુલ અક્ષરો 5, તો n બરાબર 5. કુલ શબ્દો બને 5 ફેક્ટોરિયલ તો 120. હવે રાહુલ નામ એક બાદ કરતા બનતા નવા શબ્દો. તો 120માંથી આ રાહુલ નામ બાદ કરીએ તો 119 નવા શબ્દ બને. કેમકે રકમમાં કીધું કે નવા કેટલા શબ્દ બને. કુલ શબ્દ 120 બને, પણ રાહુલ નામ ગણવાનું નથી, તો 119 બને. હવે મૂળાક્ષર પ્રમાણે ક્રમ. તો પહેલાં એ આવે, પછી એચ આવે, પછી એલ આવે, પછી રાહુલનો આર આવે, પછી યુ આવે. હવે એ પ્રથમ સ્થાને હોય તેવા શબ્દ તો 4 ફેક્ટોરિયલ તો 24. ત્યારબાદ ક્રમમાં એચ આવે તો એચ પ્રથમ સ્થાને હોય તેવા શબ્દ 4 ફેક્ટોરિયલ 24. હવે એલ પ્રથમ સ્થાને હોય તેવા શબ્દો તો 4 ફેક્ટોરિયલ 24. આર પહેલાં આવે, પછી બીજા નંબરે એ આવે, ત્રીજા નંબરે એચ આવે અને એલ ચોથા સ્થાને આવે. તો એવું એક વખત થાય. ત્યારબાદ રાહુલ નામ પોતે એ એક વખત, એટલે 74 શબ્દ બને. ક્રમ એનો 74મો આવશે. 6 ભિન્ન પુસ્તકોને અભરાઈ ઉપર ગોઠવવાના છે. તો 6 ભિન્ન પુસ્તકોની કુલ ગોઠવણી 6 ફેક્ટોરિયલ એટલે 720. હવે 2 નિર્દેશિત પુસ્તકો સાથે આવે તેવી ગોઠવણી. તો 4 પુસ્તકો હતા, તેમાં નિર્દેશિત પુસ્તકોને 1 ગણી લેવાના. તો ટૂંકમાં 5 ફેક્ટોરિયલ થાય ગુણ્યા અરસપરસ બદલાવે સ્થાન પુસ્તકોના તો 2 ફેક્ટોરિયલ 120 ગુણ્યા 2 એટલે 240. 2 નિર્દેશિત પુસ્તકો સાથે ન આવે તેવી ગોઠવણી. તો કુલ ગોઠવણી માઇનસ બંને પુસ્તકોની સાથે ગોઠવણી. તો 720 માઇનસ 240 તો 480. અશોક શબ્દ અને ગીતા શબ્દની ગોઠવણીનો ગુણોત્તર. અશોક શબ્દને તો 5 અક્ષરો આવે છે, તો 5 ફેક્ટોરિયલ તો 120. ગીતા શબ્દમાં 5 અક્ષરો છે, તેમાં ઈ 2 વખત આવે છે, તો 5 ફેક્ટોરિયલ છે, એમાં 2 ફેક્ટોરિયલ તો તેમાં આવશે 60. ગુણોત્તર અશોકની ગોઠવણી છેદમાં ગીતાની ગોઠવણી 120 છેદમાં 60 તો 2/1. દાખલો 7. NB2 પ્લસ NC2 બરાબર 84 તો n શોધો. તો બંનેના સૂત્ર મૂકીએ તો n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ 2 ફેક્ટોરિયલ પ્લસ n ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ કાઉન્સમાં n માઇનસ 2 ફેક્ટોરિયલ. હવે બંનેમાંથી સામાન્ય કાઢીએ n ફેક્ટોરિયલ અને છેદમાં n માઇનસ 2 ફેક્ટોરિયલ. તો અંદર પહેલાં કાઉન્સમાં કાંઈ નહીં વધે તો 1 લખવાનો પ્લસ 1/2 લખવાનો. પછી ફેક્ટોરિયલ પાડીએ તો n કાઉન્સમાં n માઇનસ 1 બરાબર 84 ગુણ્યા 2/3 વધશે. બંનેનો ગુણાકાર કરી છેદ ઉડાડીએ તો nની કિંમત 8 આવશે. 4 CA અને 5 ડૉક્ટર છે, 3 સભ્યોની સમિતિ બનાવવાની છે. CAની સંખ્યા બહુમતીમાંથી તો 2 CA અને 1 ડૉક્ટર હોય એટલે 3 સમિતિ બની, અથવા 3 CA અને 0 ડૉક્ટર હોય તો અને એટલે ગુણાકાર અથવા એટલે પ્લસ 4C2 ગુણ્યા 5C1. કેમ કે CA 4 છે, 4માંથી 2, ડૉક્ટરો 5 છે તો 5માંથી 1 પ્લસ 4C3 ગુણ્યા 5C0. જવાબ આવશે 34. ડૉક્ટરની સંખ્યા બહુમતીમાંથી તો 2 ડૉક્ટર અને 1 CA લેવાના. તો 5C2 ગુણ્યા 4C1 અથવા એટલે પ્લસ 3 ડૉક્ટર અને 1 પણ CA ન હોય તો 5C3 ગુણ્યા 4C0. તો 10 ગુણ્યા 4 વત્તા 10 ગુણ્યા 1 તો 50 આવશે. દાખલો 9. પરીક્ષામાં 7 પ્રશ્નપત્રો છે, તેમાં 2 ભાષાના છે. તો કુલ ગોઠવણી
7 ફેક્ટોરિયલ એટલે કે 5040. ભાષાના બે પ્રશ્નપત્રો સાથે આવે તેવી ગોઠવણી. તો 5 પ્રશ્નપત્રો તો છે, ભાષાના અને એક સાથે ગણીએ તો 6 ફેક્ટોરિયલ થાય, અને બંને ભાષાના પેપર એકબીજા સાથે પરસ્પર સ્થાન બદલાય તો એનું 2 ફેક્ટોરિયલ. તો 720 ગુણ્યા 2 એટલે કે 1440. હવે ભાષાના પ્રશ્નપત્રો સાથે ન આવે તેવી ગોઠવણી. તો કુલ ગોઠવણી માઇનસ બંને ભાષાના સાથે ગોઠવણી. 5040 માઇનસ 1440 તો આવશે 3600. 10મો દાખલો. હવે આકૃતિ પરથી કુટુંબના સભ્યોની સંખ્યા શોધવાની. તો આકૃતિ આપણે જોઈએ તો એચ એટલે કે પતિ હસબન્ડ, ડબલ્યુ એટલે કે પત્ની વાઇફ, સી એટલે કે ચાઇલ્ડ બાળક. તો આ 3 વ્યક્તિ દેખાય છે આકૃતિમાં. આમ કુટુંબમાં કુલ સભ્યો 3 થશે. હવે દ્વિતીય પરીક્ષાનો 7મું પ્રકરણ, તેની અંદર પુરવણી રહિત પ્રકારે યાદચ્છિક નિદર્શ મેળવવાનું છે. આ રકમ છે. બીજામાં તે પુરવણી સહિતનું નિદર્શ મેળવવાનું છે. ત્રીજાની અંદર યાદચ્છિક નિદર્શન મેળવવાનું છે 2% સાથેનું. ચોથાની અંદર નાના ખેડૂતો માટે યાદચ્છિક નિદર્શ સંખ્યાઓ ગોતવાની છે. આ જવાબ આપેલા છે પુસ્તકના છે, હું ગણીને આમાં આપું છું. જો પહેલાનો જવાબ કે સૌપ્રથમ બેંકના 100 એટીએમને 1 થી 100 ક્રમ આપવાનો. તો સમષ્ટિનું કદ n બરાબર 100 થશે. ત્યારબાદ 3 અંકની સંખ્યા લેવાની છે અને 100થી વધવી ન જોઈએ. તો 018, 096, 027, 007, 012, 054. હવે 5 એટીએમનો યાદચ્છિક નિદર્શ મેળવવાનો હોવાથી ઉપરની સંખ્યાઓમાંથી પ્રથમ 5 સંખ્યાઓ પસંદ કરીએ. તો પહેલી 5 સંખ્યા આ રીતે થશે: 0.018, 096, 027, 007, 012. દાખલો બીજો. હવે તેમાં સૌપ્રથમ 70 વિદ્યાર્થીઓને 1 થી 70 ક્રમ આપવાનો. સમષ્ટિનું કદ n બરાબર 70 છે. હવે 70 એટલે 2 અંકનું. 70થી મોટી સંખ્યાને અવગણવાની. તો આ રીતે આવશે 27, 32, 59, 66, 32, 48, 25 અને 11. હવે 7 માટે ગોતવાનું છે. તો તેમાંથી 7 લઈએ, પ્રથમ 7 તો 27, 32, 59, 66, 32, 48, 25 થાય. હવે દાખલો ત્રીજો. 3 અંકોની સંખ્યા આપેલી છે. હવે 350 એકમોને 1 થી 350 ક્રમ આપવાનો. સમષ્ટિનું કદ n બરાબર 350. હવે એના 2% કરીએ તો 350ના 2%. હવે પુરવણી સહિત. તો પુનરાવર્તિત થતી સંખ્યા ધ્યાનમાં લેતા પ્રથમ 7 સંખ્યાઓ 170, 111, 002, 203 વગેરે આવશે. અને પુરવણી સહિત નિર્દેશમાં નીચેના ક્રમ આવશે: 170, 111, 002, 207 વગેરે. ચોથો દાખલો. હવે એક ગામમાં 30 નાના ખેડૂતો અને 20 મોટા ખેડૂતો છે, અને આ એના આંકડા અપાયેલા છે. નાના ખેડૂતો માટે n બરાબર 30 અને સ્મોલ n બરાબર 6. હવે 30થી મોટી સંખ્યાઓ અને પુનરાવર્તિત સંખ્યાને અવગણવાની છે. તો 30થી નાની હોવી જોઈએ અને 2 વખત લેવાની નથી. તો 12, 18, 20, 11, 3, 10 આવશે. તો 6 નાના ખેડૂતોનો નિદર્શ એકમ થાય 12, 18, 20, 11, 0, 3 અને 10. મોટા ખેડૂતોમાં વાત લઈએ તો n બરાબર 20 અને n બરાબર સ્મોલ n બરાબર 4. એમાં 20થી મોટી સંખ્યા લેવાની નથી. 20થી નાની સંખ્યા લઈએ: 0, 4, 11, 0, 8, 13, 18. હવે 4 ખેડૂતો માટે લઈએ તો પહેલી 4 લેવાની: 0, 8, 11, 0, 4, 13.
તો આ રીતે બે નાના ખેડૂત માટે અને મોટા ખેડૂત માટેના આંકડા આવશે. હવે એક આઈટી કંપનીમાં 60 કર્મચારીઓ છે, તો n બરાબર 60, n બરાબર 5, નિર્દેશ અંતરાલ k બરાબર 12 આવશે. એટલે કે 1 થી 12નો ગેપ રાખવાનો છે. હવે ધારો કે એ નંબર 7 છે, તો ત્યારબાદ 7 થી 12મા ક્રમે આવતા બીજા નંબર 4 નંબર પસંદ કરવામાં આવશે. તો આવી રીતે 5 કદના નિર્દેશ માટેના ક્રમ 7, 19, 31, 43 અને 55 આવશે. તો આ રીતે વિભાગ ડીની અંદર પ્રકરણ 6 અને 7 બંને અહીંયા પૂરા થાય છે. આવનારા વિડીયોમાં અને પછીના 2 પ્રકરણ આવશે, 8 અને 9. થેન્ક યુ વેરી મચ.